એટલે જો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલ હોય અને તેના પરથી દ્વિઘાત બહુપદી મેળવવી હોય તો એના માટેની રીત છે આ સૂત્ર આપણે યાદ રાખીશું જેથી કરી અને દ્વિઘાત બહુપદી મળી શકે સૂત્ર યાદ રાખવાનું છે કે કૌંસની અંદર x² કૌંસમાં આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા જ્યાં k નોટ ઇક્વલ 0 આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને દ્વિઘાત બહુપદી મેળવવાની છે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે દ્વિઘાત બહુપદી ઘણી રીતે મળી શકે જો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલ હોય તો પણ આપણને જે સહેલી રીત પડશે એનો આપણે ઉપયોગ કરીશું સૂત્ર છે k કૌંસમાં x² કૌંસમાં આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા જ્યાં k નોટ ઇક્વલ ટુ 0 હવે દાખલા તરીકે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે દાખલા તરીકે પહેલો દાખલો જોઈએ શૂન્યનો સરવાળો દાખલા તરીકે છે 1/4 શૂન્યનો ગુણાકાર આપેલો છે -1 આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવી હોય તો શું થાય શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા તો આમ લખી શકીએ આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા તો કે 1/4 શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા બરાબર -1 તો એના પરથી ડાયરેક્ટ કઈ રીતે મળશે તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું કે કૌંસની અંદર x² આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા તો કિંમત મૂકતા જઈએ કે ના કે x² આલ્ફા પ્લસ બીટા જે શું મૂકીશું તો કે 1/4 x પ્લસ આલ્ફા બીટા જે શું મૂકીશું કૌંસની અંદર -1 કૌંસ પૂરું કે કૌંસની અંદર x² કૌંસ છોડી નાખીએ તો શું થશે તો 1 ગુણ્યા એટલે 1x થાય એટલે ખાલી x લખીશું છેદમાં 4 પ્લસ માઈનસ શું થાય તો કે -1 હવે જો છેદમાં કાઈ ન હોય તો કેટલા હોય તો કે 1 હોય તો દરેકનો છેદ સમાન કરીએ તો 4 લસા થશે તો શું થશે કે કૌંસની અંદર 4 લસા લઈએ શું થાય 4x² x 4 છેદમાં 4 હવે આ 4 ને આપણે k ના બાજુમાં લઈએ k ના છેદમાં તો શું થાય k ના છેદમાં 4 4x² x 4 જ્યાં k નોટ ઇક્વલ 0 છે તેથી દ્વિઘાત બહુપદી શું થાય તો કે દ્વિઘાત બહુપદી થશે 4x² x 4 તો આ રીતે આપણે શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવી શકીએ હજી એક એવો દાખલો જોઈએ શૂન્યનો સરવાળો આપી દીધો છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર દાખલા તરીકે તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દીધો શૂન્યનો સરવાળો છે √2 અને ગુણાકાર છે 1/3 આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવી છે તો આપણે સૂત્રનો ઉપયોગ કરશું કે કૌંસમાં x² આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા તો કિંમત મૂકતા જઈએ કે ના કે x² ના x² માઈનસ ના માઈનસ આલ્ફા પ્લસ બીટા દેને કૌંસમાં કેટલા લખશું તો કે √2 x પ્લસ આલ્ફા બીટા દેખાઈને 1/3 k કૌંસમાં x² ગુણાકાર કરીએ તો શું થાય -√x પ્લસ 1/3 હવે કાઈ નહીં તો છેદમાં 1 કોઈ લસા લઈ લે k તો 3 લસા થશે તો શું થશે 3x² -3 વર્ગમૂળમાં 2x આ 3 ને √2 નો ગુણાકાર થાય ને ખાસ ધ્યાન રાખજો પ્લસ અહીં તો 3 છે તો છેદમાં 3 આ 3 ને k ના છેદમાં લઈ લે કે k ના છેદમાં 3 3x² -3 √2x 1 જ્યાં તમે કહી શકો k નોટ ઇક્વલ ટુ 0 k શૂન્ય નથી તો બહુપદી શું થઈ તો બહુપદી 3x² -3 વર્ગમૂળમાં 2x 1 થશે તો આ રીતે શૂન્યના સરવાળા અને ગુણાકાર ઉપરથી આ રીતે આપણે દ્વિઘાત બહુપદી મેળવી શકીએ એના માટે તમારે સૂત્ર યાદ રાખવાનું છે આવા બરાબર છે ઘણા બધા દાખલા છે પ્રેક્ટિસ કરવાની છે તમને પ્રેક્ટિસ માટે આપીશું એના પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે બહુપદીના ભાગાકાર બહુપદીના ભાગાકાર જે તમે 9મા ધોરણની અંદર શીખી ગયા છો એનો જ આપણે ઉપયોગ કરવાનો છે સાદા ભાગાકારની પહેલા વાત કરું દાખલા તરીકે મારી પાસે એક રકમ છે 25/4 તો આપણે કેવા કઈ રીતના ભાગાકાર કરતા હતા 25/4 તો કઈ રીતે થાય તો કે 4 6 24
કેટલા વધ્યા તો કે જેમાં આને શું કહેવાય તો કે આને આપણે ભાજ્ય કહીએ છીએ જેના વડે તમે ભાંગો છો એને ભાજક કહેવાય આને કહેવાય ભાગફળ અને જે અહીં વધે એને કહેવાય શેષ હવે આપણે અહીં બહુપદીના ભાગાકાર શીખવાના છે તો જે ભાજ્ય છે ને એને આપણે નામ આપીશું p of x એ જ રીતે ભાગફળ છે ને એને નામ આપીશું q of x શેષ છે એને નામ આપીશું r of x અને ભાજક છે જેના વડે તમે ભાંગો છો એને નામ આપીશું g of x તો શું સૂત્ર થાય તમને સૂત્ર શું થશે તો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ જેને આપણે આ રીતે બહુપદી હોય તો લખી શકીએ ભાજ્ય એટલે p of x બરાબર ભાજક એટલે g of x ગુણ્યા q of x પ્લસ શેષ એટલે r of x જ્યાં r of x એટલે કે શેષ એ શૂન્ય હોઈ શકે અથવા તો r of x ની જે ઘાત છે એ ઘાતનું મૂલ્ય g of x ની ઘાત કરતા ઓછું હોય ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છે આપણે ભાગાકાર કરશે બહુપદીના તો સૂત્ર એ લખશે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ p of x બરાબર g of x ગુણ્યા q of x પ્લસ r of x એટલે શેષ જેનું મૂલ્ય શૂન્ય હોય અથવા તો એની ઘાત ભાજકની ઘાત કરતા ઓછી આવશે બહુપદીના ભાગાકારમાં ધ્યાન એટલું રાખવાનું છે ભાજ્ય અને ભાજક બંને બહુપદીને તેના ઘાતના ઉત્તરતા ક્રમમાં ગોઠવવાની છે બંને બહુપદીને એ હવે આપણે નેક્સ્ટ દાખલાની અંદર જોઈશું હવે મિત્રો આપણે બહુપદીના ભાગાકાર જોઈએ જે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો બરાબર ધ્યાન રાખજો બરાબર કોઈ પણ એક બે દાખલા તમે સમજશો લગભગ બધા દાખલા આવડશે બહુપદી છે 2x² 3x 1 ને x 2 વડે ભાગવાનું છે આપેલ બહુપદીને x 2 વડે ભાગવાની છે એટલે આપેલ બહુપદી શું થશે તો અહીં p of x થશે તમે જેના વડે ભાગો છો તે થશે g of x બંને બહુપદીને ઘાતના ઉત્તરતા ક્રમમાં ગોઠવવાની છે જો કોઈ પદ આપેલ ન હોય તો તે પદ આપણે મૂકવાનું છે તો જોઈએ p of x બરાબર શું થશે 2x² 3x 1 ગોઠવેલી છે એ જ રીતે જેને ભાંગીએ છે એને કહેવાય g of x બરાબર શું થશે તો કે x 2 તો ભાગાકાર આ રીતે કરીશું અહીં આપણે મૂકીશું p of x શું છે તો કે 2x² 3x 1 કેના વડે ભાગવાનું છે તો કે x 2 બરાબર તો ધ્યાન રાખજો કઈ રીતે ભાગાકાર થાય ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ અને ભાજક બહુપદીનું પ્રથમ પદ બંનેનો ભાગાકાર કરવાનો છે તો શું થશે તો કે 2x² ભાગ્યા x તો અહીં શું ઉડી જશે તો કે અહીં x ઉડી જશે શું વધશે તો કે 2x જે આપણે ભાગફળમાં મૂકીશું હવે એ ભાગફળ જે આવે એ ભાગફળને ભાજકના દરેક પદને ગુણી અને ભાજ્યની નીચે મૂકીશું શું થશે તો કે 2x ગુણ્યા x એટલે 2x નો સ્ક્વેર પછી આનો ગુણાકાર કરીએ નિશાની સહિત ગુણાકાર કરવાનો છે પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ 2 દુ 4x બધાની નિશાની બદલાવાની છે ખાસ ધ્યાન રાખજો અહીં માઈનસ આ 2x² ઉડી ગયા નીચેની નિશાની યાદ રાખવાની છે 3x ને 4x બંનેની નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી કરીશું તો 4x માંથી 3x એટલે x વધશે જવાબ તરીકે મોટાની નિશાની એટલે કે માઈનસ ઉપરથી શું ઉતારીશું તો કે પ્લસ 1 ભાગાકાર થશે કે નહીં તો કે અહીં એક ઘાત છે અહીં એક ઘાત છે થાય આના કરતા એ ઘાત ઓછી આવે ત્યારે ન થાય તો ભાગાકાર કરીશું પ્રથમ પદનો પ્રથમ પદ સાથે એટલે કે -x ભાગ્યા x x ઉડી ગયા શું વધ્યું કાઈ નથી 1 હોય કેવાય તો -1 વડે ગુણ્યા શું થશે -x 2 પણ પ્લસ માઈનસ -1 શું થશે નિશાની બદલાવો પ્લસ આ બંને ઉડી ગયા જોઈ શકો છો બંને નિશાની સરખી છે સમાન એટલે સરવાળો તો 3 આવશે તો અહીં ભાગફળ શું મળ્યો તો કે ભાગફળ મળ્યો 2x 1 અને શેષ તરીકે શું વધ્યું તો કે શેષ તરીકે 3 વધ્યું આ રીતે બહુપદીના ભાગાકાર કરવાના છે જે કેવો દાખલો જોઈએ 3x² x² 2x 5 ને 1 2x x² વડે ભાગો તો આ બહુપદીને આના વડે ભાગવાની છે એટલે આ બહુપદીને આપણે p of x કહીશું જેના વડે ભાગવાની છે એટલે આપણે g of x લઈશું બંનેને ઘાતના ઉત્તરતા ક્રમમાં ગોઠવીશું તમે જોઈ શકો છો 3x² x વર્ગ 3x નો ઘન x વર્ગ 2x 5 આપણે ઓને ઘાતના ઉત્તરતા ક્રમમાં ગોઠવીએ શું થશે x નો સ્ક્વેર 2x 1 ચાલો ભાગાકાર કરીએ કઈ રીતનું થશે
3x નો ઘન પ્લસ x² પ્લસ 2x પ્લસ 5 કોના વડે ભાગવાનું છે તો કે x² પ્લસ 2x પ્લસ 1 વડે ભાગવાનું છે પ્રથમ પદનો પ્રથમ પદ સાથે ભાગાકાર કરીશું શું થશે 3x નો ઘન ભાગ્યા x નો સ્ક્વેર તો બીજે તો શું વધશે તો કે 3x અહીં લખીશું 3x દરેક પદ વડે ગુણીને નીચે લખીશું શું થશે બોલતા જઈએ તો 3x નો ઘન થશે આનો ગુણાકાર આની સાથે કરીએ શું થાય તો કે 3 દુ 6 6x² પછી આની સાથે ગુણાકાર કરીએ તો પ્લસ 3x નિશાની બદલાવીશું માઈનસ 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 આ બંને શું થયા ઉડી ગયા નીચેની નિશાની યાદ રાખવાની છે કાઈ નહીં તો સહગુણક તરીકે એક હોય છે બંનેની નિશાની અલગ અલગ છે તો -5x² અહીં બંને નિશાની અલગ અલગ છે એટલે -x ઉપરથી કેટલા ઉતારીશું તો +5 પાછો પ્રથમ પદનો પ્રથમ પદ સાથે ભાગાકાર કરીશું -5x² ભાગ્યા x² x² ઉડી ગયા શું વધ્યું તો કે -5 તો અંદર ગુણાકાર કરીએ શું થશે -5x નો સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ 5 દુ 10x પ્લસ માઈનસ -5 નિશાની બદલાવીશું માઈનસ એટલે પ્લસ 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 આ બંને શું થશે ઉડી જશે તમે જોઈ શકો બંનેની નિશાની અલગ અલગ છે બાદબાકી કરીશું 10x માંથી x એટલે 9x જવાબ તરીકે પ્લસ જ આવશે અહીં બંને નિશાની સરખી થઈ 5 ને 5 10 હવે ભાગાકાર શક્ય નથી શા માટે તો કે અહીં r(x) એટલે કે શેષની ઘાત g(x) કરતા ઓછી છે એટલે ભાગાકાર શક્ય નથી તો શું આવ્યો જવાબ તો કે ભાગફળ શું થશે 3x - 5 એ રીતે શેષ શું થશે 9x + 10 તો આ રીતે આપણે બહુપદીના ભાગાકાર કરીશું ચાલો એના પછી હજી આપણે પ્રેક્ટિસ માટે વધારે દાખલા જોઈએ ઉદાહરણ નંબર 8 શું કહે છે 3x² - x3 - 3x + 5 ને x - 1 - x² વડે ભાગો આ બહુપદીને આપેલ બહુપદી વડે ભાગવાની હોવાથી આને આપણે p(x) કહીશું અને આપેલ બહુપદીને g(x) કહીશું પરંતુ સૌપ્રથમ આપેલ બહુપદીને ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે બંને બહુપદી જેથી કરીને ભાગાકાર સરળ થશે તો આપણે ગોઠવીએ શું થશે તો કે પહેલા 3 ઘાત વાળું પદ આવશે એટલે -x નો ઘન પછી 2 ઘાત વાળું પદ છે એટલે +3x² પછી -3x + 5 આપેલ બહુપદીને ગોઠવીએ તો શું થશે 2 ઘાત વાળું પેલા આવશે એટલે -x² + x - 1 નિશાની સહિત ગોઠવવાનું છે બરાબર ક્યાં થાય જો આ રીતે ભાગાકાર થશે -x3 + 3x² - 3x + 5 અહીં શું થશે -x² + x - 1 પ્રથમનો પ્રથમ પદ સાથે ભાગાકાર કરવાનો છે તો પ્રથમ પદ અહીં છે -x નો ઘન ભાગ્યા -x² તો પહેલા તો માઈનસ માઈનસ ઉડી ગયા શું વધશે તો કે અહીં ભાગાકાર કરો એટલે x વધશે આ x ને દરેક પદ વડે ગુણીને નીચે મૂકીશું શું થશે તો કે -x² ગુણ્યા x એટલે -x નો ઘન પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર કાઈ નો તો સહગુણક 1 હોય પ્લસ માઈનસ માઈનસ 1 ગુણ્યા x એટલે 1x તો નીચે નિશાની બદલાવીશું માઈનસ અહીં પ્લસ પ્લસ માઈનસ માઈનસ અહીં પ્લસ આ બંને શું થશે ઉડી જશે તમે જોઈ શકો છો બંને નિશાની અલગ અલગ છે બાદબાકી થાય 3 માંથી નીચે તો કેટલા વધે 2x² અહીં કેટલા વધશે તો કે અહીં નિશાની અલગ અલગ છે કે -2x ઉપરથી ઉદાસી +5 પાછા પ્રથમ પદનો પ્રથમ પદ સાથે ભાગાકાર કરીએ 2x² ભાગ્યા -x નો સ્ક્વેર x² ઉડી ગયા કેટલા વધ્યા તો કે -2 તો અહીં લખીશું -2 -2 નો દરેક પદ આને ગુણાકાર કરીએ શું થાય તો કે માઈનસ માઈનસ પ્લસ 2x² પ્લસ માઈનસ -2x માઈનસ માઈનસ +2 બદલાવી નિશાની માઈનસ પ્લસ માઈનસ આ બંને ઉડી જશે અહીં તમે જોઈ શકો -2x ને +2x એ બંને ઉડી ગયા 5 ને ઓછા 2 કેટલા વધે તો કે 3 તો શું આવ્યું ભાગફળ અને શેષ તો કે ભાગફળ તરીકે આવશે x - 2 શેષ તરીકે કેટલા વધશે તો કે શેષ તરીકે 3 આ રીતે આપણે બહુપદીના ભાગાકાર કરીશું ઉદાહરણ જોયા હવે જોઈએ સ્વાધ્યાય 2.3 બરાબર એમાં આપણે ત્રીજો દાખલો જોઈએ છે બાકીના બે દાખલા તમારે પ્રેક્ટિસ કરવાની છે ત્રીજો દાખલો જોઈએ તો p(x) x ની 4 ઘાત -5x + 6 અને g(x) 2 - x નો સ્ક્વેર તો ભાગફળ અને શેષ શોધવાની છે તો આપેલ બહુપદીને ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો p(x) બરાબર મોટા મોટી ઘાત 4 છે
4 પછી 3 ઘાતવાળું પદ આવે છે, આમાં નથી, તો આપણે 3 ઘાતવાળું પદ મૂકી આ રીતે અને એનો સહગુણક 0 લઈશું. પછી 2 ઘાતવાળો આવે એ પણ નથી, તો આ રીતે x² મૂકીને સહગુણક 0. પછી 1 ઘાતવાળો આવે જે છે -5x અને અચળ પદ એટલે +6. આ રીતે બહુપદીને ગોઠવવાની છે. એ રીતે આપણે g(x) ને ગોઠવીએ. પહેલા મોટા મોટી ઘાત 2 દેખાય છે, તો 2 ઘાતવાળું છે એટલે -x². પછી 1 ઘાતવાળું જેમાં નથી તો શું થશે, તો કે 0x, પછી અચળ પદ છે +2. આ રીતે બહુપદીને ગોઠવાઈ ગયા પછી આ રીતે ભાગાકાર કરવાનું છે. x ની 4 ઘાત પ્લસ 0x નો ઘન પ્લસ 0x નો સ્ક્વેર માઈનસ 5x પ્લસ 6 એને -x² પ્લસ 0x પ્લસ 2 વડે ભાગવાના છે. પ્રથમનો પ્રથમ સાથે ભાગાકાર, x ની 4 ભાગ્યા -x² શું વધે, તો કે x ની 4 માંથી x² જાય, x² વધે કેવા, તો કે -x². આ -x² દરેક પદ વડે ગુણીને નીચે મૂકીશું. માઈનસ માઈનસ પ્લસ x² ગુણ્યા x² એટલે x ની 4 પ્લસ માઈનસ માઈનસ, અહીં કાઈ નહિ તો સહગુણક 1 હોય, 1 ગુણ્યા 0 એટલે 0, x ગુણ્યા x વર્ગ એટલે x નો ઘન. એ જ રીતે 2 ગુણ્યા શું થાય, તો કે -2x નો સ્ક્વેર. નિશાની બદલાવીશું, શું થશે, માઈનસ પ્લસ પ્લસ. આ બંને સ્ટેપ શું થયા, તો ઉડી ગયા. હવે અહીં જોઈ શકો છો 0 + 0 એટલે શું થયું, તો કે 0x નો ઘન. એ જ રીતે 0 + 2 એટલે શું થયું, 2x નો સ્ક્વેર. ઉપરથી કેટલા ઉતારીશું, તો કે -5x. હવે ભાગાકાર કરીએ, શું થાય, તો કે પ્રથમનો પ્રથમ આલે 0x ઘન ભાગ્યા -x². તમે જોઈ શકો x² ઉડી ગયા. શું વધ્યું, તો કે -0x. તો અહીં લખીશું આપણે -0x. -0x ના દરેક પદ વડે ગુણીએ તો શું થાય, તો કે માઈનસ માઈનસ પ્લસ. અહીં સહગુણક 1 હોય, 1 ગુણ્યા 0 એટલે 0, x² ગુણ્યા x એટલે x નો ઘન. એ જ રીતે 0 ગુણ્યા પ્લસ માઈનસ માઈનસ, 0 ગુણ્યા 0 એટલે 0, x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ, 2 ગુણ્યા 0 એટલે 0x. નિશાની બદલાવીશું, માઈનસ પ્લસ પ્લસ. આ બંને પદ ઉડી જશે. અહીં શું વધશે, તો કે 2x નો સ્ક્વેર. અહીં શું વધશે, તો કે -5x. ઉપરથી હવે કોને ઉતારીશું, તો કે +6. ભાગાકાર થશે, અહીં જેટલી ઘાત હોય ત્યાં સુધી થાય. તો જે ભાગાકાર થાય તો કઈ રીતે થાય, તો કે 2x² ભાગ્યા -x નો સ્ક્વેર. x² ઉડી ગયા. કેટલા વધ્યા, તો કે -2. તો શું થશે, માઈનસ માઈનસ પ્લસ 2x નો સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ 2 ગુણ્યા 0 એટલે 0x પ્લસ માઈનસ માઈનસ 2 2 4. નિશાની બદલાવીશું, માઈનસ પ્લસ પ્લસ. આ બંને ઉડી જશે. શું વધશે, તો કે -5 એટલે -5x, 6 ને 4 10 એટલે +10. તો આ રીતે આપણે ભાગફળ અને શેષ મળ્યા. શું મળ્યા, ભાગફળ લખીશું, ભાગફળ -x² -0x -2. અથવા એમ ન લખો તો આમે લખી શકાય -x². આ સ્ટેપ ન લખો તો ચાલે, -x² -2. એ જ રીતે શેષ શું વધી, તો કે શેષ -5x + 10. આ આપણો જવાબ થશે. જો આ રીતે ગોઠવેલી હોય તો સરવાળા બાદબાકીમાં સરળતા રહેશે. આવા પ્રેક્ટિસ માટે તમારે દાખલા કરવાના છે. ચાલો એના પછી સ્વાધ્યાય 2.3 નો બીજો દાખલો જોવાનો છે. શું કહે છે, નીચે આપેલ બે બહુપદીઓ પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાંગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. તો કઈ રીતે ચકાસી જોઈએ, બે બહુપદી આપેલી છે, પ્રથમ અને આ બીજી બહુપદી. આ બીજી બહુપદીને આપણે પ્રથમ બહુપદી વડે ભાંગીશું. એટલે તમે જેના વડે ભાંગતા હોય એને શું કહીશું, g(x), અને જેને ભાગો છો એને p(x). આ બહુપદી p(x) બનશે, આ બહુપદી g(x) બનશે. ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવીશું. બરાબર. હવે અવયવ છે કે નહીં કેમ ખબર પડે, જો ભાગાકાર કરો અને શેષ શૂન્ય આવે તો આ પ્રથમ બહુપદી આનો અવયવ ગણાશે. જો શેષ શૂન્ય ન આવે તો આ પ્રથમ બહુપદી આપેલ બહુપદીનો અવયવ નથી. બરાબર. હવે જોઈએ આપણે પેલો દાખલો ચેક કરીએ. તો આ બહુપદી વડે ભાગવાનું છે, આને આપણે g(x) કહીશું. ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવણી ફરજિયાત છે. શું થશે, તો કે t નો વર્ગ. હવે t ની 2 ઘાત એના પછી આવે 1 ઘાત પણ નથી તો મૂકીશું 0t પછી -3. p(x) કેટલા આવશે, તો p(x) બરાબર અહીં ગોઠવેલું છે 2t ની 4 ઘાત + 3t નો ઘન
2t નો સ્ક્વેર માઈનસ 9t માઈનસ 12 આ રીતે આપણે છે બરાબર। હવે જોઈએ આગળ તો ભાગાકાર કરીએ હવે p of x ને અહીં લખીશું બરાબર નો ખાસ ધ્યાન રાખજો 2t ની 4 ઘાત પ્લસ 3t નો ઘન માઈનસ 2t નો સ્ક્વેર માઈનસ 9t માઈનસ 12 આપેલ g of x ને અહીં લખીશું t નો સ્ક્વેર પ્લસ 0t માઈનસ 3 રીત એક જ છે પ્રથમનો પ્રથમ સાથે ભાગાકાર તો પ્રથમ પદ અહીં છે 2t ની 4 ઘાત ભાગ્યા t નો સ્ક્વેર શું વધે તો કે 2 ને 2 વચ્ચે t ની 4 ને t નો વર્ગ છે શું વધે તો 2t નો સ્ક્વેર આ પદને દરેક પદ વડે ગુણ્યા નીચે મૂકીશું શું થશે તો કે 2 t વર્ગ ગુણ્યા t વર્ગ એટલે t ની 4 ઘાત પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ અહીં 2 છે અહીં 0 2 ગુણ્યા 0 એટલે 0 t ગુણ્યા t નો સ્ક્વેર એટલે t નો ઘન પ્લસ માઈનસ માઈનસ 3 * 6 t નો સ્ક્વેર આ રીતે નિશાની બદલાવીશું માઈનસ માઈનસ પ્લસ આ શું છે તો કે ઉડી ગયા તમે જોઈ શકો છો 3t નો ઘનમાંથી 0t નો ઘન જાય એટલે વધે 3t નો ઘન બને નિશાની અલગ અલગ છે બાદબાકી થશે 6 માંથી 2 જાય તો +4t નો સ્ક્વેર ઉપરથી તેરા -9t પાછો પ્રથમનો પ્રથમ સાથે કરશી 3t નો ઘન ભાગ્યા t નો સ્ક્વેર શું વચ્ચે તો કે પ્લસ t સ્ક્વેર ઉડી જાય એટલે +3t ગુણાકાર કરીએ 3t નો ઘન પ્લસ 0 ગુણ્યા 3 એટલે 0 t ગુણ્યા t એટલે t નો સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ 3 તેરી 9t શું વધશે તો કે અહીં માઈનસ માઈનસ પ્લસ આ બંને પેલું પદ ઉડી ગયું હંમેશા પેલું પદ જ ઉડાડશે બાકીના પદ જો ઉડતા હોય તો આપણે સહગુણક સહિત મૂકીશું ખાસ ધ્યાન રાખજો શું વધશે તો કે 4t નો સ્ક્વેર અહીં તમે જોઈ શકો છો બાદબાકી થાય 9 માંથી 9 જાય ઉડી જાય પદ પણ ઉડાડવાનું નથી ઘાતના ઉતરતા ક્રમમાં રાખવાનું છે 9 માંથી 9 જાય એટલે 0t જેથી કરીને ભાગાકારમાં સરળતા રહે ઉપરથી કેટલા ઉતરશે તો કે -12 4t નો સ્ક્વેર ભાગ્યા t સ્ક્વેર પ્રથમનો પ્રથમ સાથે t સ્ક્વેર ઉડી ગયા કેટલા વધ્યા તો કે +4 વડે ગુણાકાર કરીએ શું થાય તો કે 4t નો સ્ક્વેર આની વડે ગુણાકાર કરીએ 0 ગુણ્યા 4 એટલે 0t પ્લસ માઈનસ માઈનસ 4 તેરી 12 નિશાની બદલાવો માઈનસ માઈનસ પ્લસ હવે જો ભાગાકાર પૂરો થતો હોય તો પદ તમે ઉડાડી શકો છો પ્રથમ પદ ઉડી ગયું 0t માંથી 0 ઉડી ગયું -12 +12 એટલે 0 તો તમે જોઈ શકો છો કે શેષ કેટલી આવે શૂન્ય શેષ આવે જો શેષ શૂન્ય આવે તો આ પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ ગણાશે તો અહીં બરાબર છે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ થશે એ જ રીતે જે ઉદાહરણ જોઈએ પ્રથમ બહુપદી તરીકે છે x નો ઘન -3x + 1 અને બીજી બહુપદી છે x ની 5 -4x ઘન + x² + 3x + 1 આ એનો અવયવ છે કે નહીં તો આના વડે ભાંગવાનું છે કે જેને આપણે g of x લઈશું ક્રમ અનુસાર ગોઠવીએ x નો ઘન પછી બે ઘાત વાળું સ્ટેપ આવે નથી અહીં તો આપણે મૂકીશું +0x² એક ઘાત વાળું -3x + 1 p of x ને ગોઠવીશું મોટા મોટી ઘાત છે 5 ઘાત પછી 4 ઘાત વાળું પદ આવે જેવી નથી તો આપણે ગોઠવીશું +0x ની 4 ઘાત 3 ઘાત વાળું છે પછી બે ઘાત વાળું x નો સ્ક્વેર એક ઘાત વાળું 3x + 1 આ રીતે બહુપદીને ગોઠવાઈ ગયા પછી ભાગાકાર કરીએ તો આ રીતે થશે ભાગાકાર x ની 5 +0x ની 4 -4x નો ઘન +x² + 3x + 1 એના આના વડે ભાગવાની છે x ઘન +0x નો સ્ક્વેર -3x + 1 પ્રથમનો પ્રથમ સાથે ભાગાકાર કરીએ શું થાય તો પ્રથમ પદ છે x ની 5 ભાગ્યા x નો ઘન શું વધે તો x² x વર્ગ વડે બધાને ગુણો તો શું થાય x નો ઘન ગુણ્યા x વર્ગ એટલે x ની 5 પ્લસ અહીં કાઈ નથી એક કોઈ સહગુણક 1 ગુણ્યા 0 એટલે 0 x² ગુણ્યા x² એટલે x ની 4 પ્લસ માઈનસ માઈનસ 3 * 3 x નો ઘન પ્લસ x² નિશાની બદલાવીએ માઈનસ માઈનસ પ્લસ માઈનસ વિરુદ્ધ નિશાની કરવાની છે પહેલું સ્ટેપ એક જ ઉડાડીશું શું વધશે તો 0 માં 0 જાય તો 0x ની 4 અહીં શું વધશે -4 + 3 એટલે -1x નો ઘન અહીં શું વધશે તો કે +x² - x² એટલે
બરાબર એક કાઈ ન તો સહગુણક 1 હોય 1 માંથી એટલે 0x નો સ્ક્વેર ઉપરથી ઉતારીશું પ્લસ 3x જો ભાગાકાર બાકી હોય તો સ્ટેપ ઉડતા હોય તો ઉડાડવા નહીં જેથી કરીને ભાગાકારમાં સરળતા રહેશે ભાગાકાર કરીએ 0x ની 4 ભાગ્યા x નો ઘન શું વધે તો x અને x ઉડી ગયા વધ્યું શું તો કે 0x તો અહીં લખીશું પ્લસ 0x 0x વડે દરેક પદને ગુણીએ તો શું થાય 0 ગુણ્યા 0 એટલે 0x ની 4 પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ 0x નો ઘન પ્લસ માઈનસ માઈનસ 3 ગુણ્યા 0 એટલે 0x નો સ્ક્વેર પ્લસ 0x નિશાની બદલાવીએ માઈનસ માઈનસ પ્લસ માઈનસ પહેલું સ્ટેપ ઉડાડવાનું શું થશે માઈનસ 1 માંથી 0 જાય એટલે માઈનસ 1x નો ઘન અહીં શું વધશે પ્લસ 0x નો સ્ક્વેર અહીં શું વધશે તો કે પ્લસ 3x ઉપરથી પણ ઉતારવાના તો પ્લસ 1 પાછો પ્રથમ મારે ભાગાકાર એટલે માઈનસ 1x નો ઘન ભાગ્યા x નો ઘન x ઘન ઉડી ગયા શું વધ્યું તો કે માઈનસ 1 મૂકો અહીં તો શું થશે માઈનસ 1x નો ઘન પ્લસ માઈનસ માઈનસ 1 ગુણ્યા 0 એટલે 0x સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ 3x પ્લસ માઈનસ માઈનસ 1 નિશાની બદલાવીએ પ્લસ પ્લસ માઈનસ પ્લસ તો શું થશે તો પહેલું સ્ટેપ ઉડી જશે 0x સ્ક્વેર ને 0x સ્ક્વેર એટલે 0 શું વધશે અહીં પ્લસ 3x માઈનસ 3x ઉડી ગયા 1 વત્તા કેટલા વધ્યા તો કે 2 તો અહીં શેષ કેટલી આવી તો અહીં શેષ 2 આવી શેષ 2 આવી બરાબર તો પ્રથમ બહુપદી બીજી બહુપદીનો અવયવ ગણાશે નહીં અહીં શેષ શૂન્ય ન હોવાથી પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ નથી આ રીતે આપણે ચકાસવાનું છે આગળ પ્રેક્ટિસ માટેના દાખલા જોઈશું